માયાભાઈ આહિરના આ એક વિડીયોને લઈને અત્યારે હાલ માયાભાઈ આહિર પૂરા ગુજરાતમાં ચર્ચાનો માહોલ બન્યા છે. જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. સૌથી પહેલા તમે માયાભાઈ આહિરનો વિડીયો જુઓ. અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વિડીયો ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. બસ આ એક વિડીયોને લઈને માયાભાઈ આહિર અત્યારે હાલ ચર્ચાનો માહોલ બન્યા છે પૂરા ગુજરાતમાં. અને આને લઈને મેહુલ બોગરાની એન્ટ્રી થઈ છે અને તેમને શું કહેવાય શું માયાભાઈ આહિરને કીધું છે ને, જે તમે સાંભળીને તમારા હોશ ઉડી જવાના છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આની A to Z ઇન્ફોર્મેશન હું તમને જણાવવા જઈ રહ્યો છું. પણ જો એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ અને આવનારા સમયની તમામ પણ સાચી જાણકારી સૌથી પહેલા સાચી અપડેટ તમને મળતી રહે. તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ માયાભાઈ આહિરનું એવું કહેવું હતું કે જે વ્યક્તિઓ સરકારી કર્મચારી કે કોઈ અન્ય કોઈ વ્યક્તિનો વિડીયો બનાવે, જે શું કોઈ આમ સારું કામ ન કરતા હોય અને લોકોને એવું લાગે કે આ ભાઈ કામમાં બેદરકારી કરી રહ્યા છે, કોઈ પણ સરકારી કર્મચારી હોય કે પોલીસ હોય, તો તેનો જે વિડીયો બનાવે છે તે લોકો વિડીયો બનાવતા બોલતા હોય છે કે ભાઈ અમારા ટેક્સમાંથી તમને પગાર મળે છે અને અમારા જ પૈસે તમે જીવો છો, એવું લોકો કહેતા હોય છે. જે સામેના વ્યક્તિ હોય છે વિડીયો બનાવતા હોય છે અને તે વિડીયો બનાવીને વાયરલ કરતા હોય છે. અને આને લઈને માયાભાઈ આહિરે એવું કીધું છે કે ભાઈ ઘણા બધા વ્યક્તિઓ તો એવા છે શું કહેવાય વાતે વિડીયો બનાવીને વાયરલ કરે છે અને કહેતા હોય છે કે ભાઈ અમારા ટેક્સમાંથી તમને પગાર મળે છે. તો માયાભાઈ આહિરે એવું કીધું છે કે ભાઈ તમે સૌથી પહેલા ટેક્સ ભરતા જ નથી કોઈ લોકો. માયાભાઈ આહિરનું કહેવું છે કે જે વિડીયો બનાવતા હોય તે ખુદ ટેક્સ ન ભરતા હોય અને તે રેશન કાર્ડમાંથી શું કહેવાય લઈને ઘઉં ને બધું ખાતા હોય છે અને તે રેશન કાર્ડમાંથી બધી વસ્તુ લઈને અનાજ લઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, તેવું માયાભાઈ આહિરે કીધું છે. આ બધા રેશનનું ખાવાવાળા વ્યક્તિઓ હોય છે જે ખુદ ટેક્સ નથી ભરતા અને લોકોને શું કહેવાય સામેના વ્યક્તિને કહેતા હોય છે કે ભાઈ તમે અમારા ટેક્સ ઉપરથી તમને પગાર મળે છે. ને માયાભાઈ આહિર આવ્યા છે હાલ પૂરા ગુજરાતમાં ચર્ચાનો માહોલ બની ગયા છે. અને આને લઈને મેહુલ બોગરાએ સૌથી મોટી એક્શન લીધી છે માયાભાઈ આહિર પર. કારણ કે તમે જોતા હોય તો જે મેહુલ બોગરા છે, જે હાલ સુરત શહેરના એડવોકેટ છે, ટોપ એડવોકેટ કહેવામાં આવે છે તેને, તે રોડ રસ્તા પર ગમે ત્યાં જતા હોય અને તેમને જો ખોટું લાગે કે ભાઈ આ વ્યક્તિ ખોટું કરી રહ્યો છે, કોઈ પણ કર્મચારી હોય, આગળ પોલીસ વાળા હોય કે કોઈ પણ સરકારી કર્મચારી હોય, તો તેને પણ તેની સામે ઉભા રહીને વિડીયો બનાવતા હોય છે અને તેને પર શું કે બધા સવાલ જવાબ કરતા હોય છે અને પૂછતા હોય છે કે ભાઈ તમે ખોટું કરી રહ્યા છો અને આ બધા શું કે પબ્લિકના ટેક્સ ઉપરથી તમને પગાર મળે છે, તો તમે પબ્લિક ઉપર સારું કામ કરો. અને આવા ઘણા બધા મેહુલ બોગરાએ વિડીયો બનાવ્યા હોય છે, જે તમને ખોટું લાગતું હોય તેના પર વિડીયો બનાવીને તે જાહેર કરતા હોય છે. વચ્ચે મેહુલ બોગરાએ શું કામ સીધો પ્રહાર કર્યો હોય માયાભાઈ આહિર ઉપર તેવું જાણવામાં આવી રહ્યું છે. કહી રહ્યા છે કે ભાઈ તમે સૌથી પહેલા તો શું કહેવાય 50 રૂપિયામાં પહેલા તમે ડાયરો કરતા હતા અને તમે પણ આ કૂપનમાંથી ઘઉં લઈ લઈને ખાધા છે. અને જે લોકો વિરોધ કરી રહ્યા હોય તો તેનો તમે સાથ ન આપી શકો તો કાંઈ નહીં, પણ તમે મૂંગા રહો, એવું મેહુલ બોગરાએ કીધું છે. ને જે વ્યક્તિઓ કામ કરે છે તેને કરવા દો. મેહુલ બોગરાએ એવું પણ કીધું છે કે ભાઈ તમારી પાસે પૈસા હોવા છતાં તમે જે કોઈ પ્રોગ્રામ કરો છો ત્યાં આગળ શું કોઈ ફોનમાં અગાઉથી તમે કહેતા હોય છે કે ભાઈ પૈસાનું રોકડ કરજો, એટલે કે પૈસા અમને રોકડા આપજો, કારણ કે જે ટેક્સ આ તે બધી વસ્તુ કપાતી હોય છે જેને લઈને અમને રોકડા પૈસા તમારે આપવાના રહેશે, એવું બધા કલાકારો કહેતા હોય છે. ને આ ખોલ્યું છે મેહુલ બોગરાએ કે તમે ખુદ ટેક્સ નથી ભરતા અને લોકોને જ્ઞાન આપો છો. અને તમે મેહુલભાઈ બોગરાનો વિડીયો જોવો. એક ચાટુ કલાકાર જે પોતે પહેલા વિરોધ કરતા પરંતુ હવે સરકારને ચાટવાનો ધંધો ચાલુ કર્યો છે. 50 રૂપિયામાં ડાયરા કરતા એમના બાપ દાદા પોતે કૂપનના ઘઉં ખાઈને મોટા થયા છે, જે સવારે ભણવા ગયા સાંજે માસ્ટર પાછા ઘરે મૂકી ગયા, એવા અભણ ચાટુ કલાકાર જેને ઇન્કમ ટેક્સ. મેહુલ બોગરાએ સ્પષ્ટ શબ્દમાં સમજાવ્યું છે કે ભાઈ જે વ્યક્તિ પહેલા સરકારનો વિરોધ કરતા હતા તે અત્યારે સરકારને ચાટવાનો પ્રયાસ કરી રહ્યા. મેહુલ બોગરાએ એ પણ કીધું કે ભાઈ તમે પહેલા સરકારનો વિરોધ કરતા હતા, હવે સરકારને ચાટવાનો પ્રયાસ શું કામ કરી રહ્યા છો? કૂપનમાંથી અનાજ લઈને તો તમે પણ ખાધું છે ને તમારા બાપ દાદાએ પણ ખાધું છે, તેવું પણ મેહુલ બોગરાએ કીધું છે. અને આમાં તમારું શું કહેવું છે તે પણ કઈ કોમેન્ટ કરવાની છે તમારે. અને આવી નવી જાણકારી જાણવા માટે જો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપટુડેટ અને આવનારા સમયની તમામ પણ સાચી જાણકારી તમારી સમક્ષ લાવતો રહું. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.